એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં સર્જાયેલ લઠ્ઠાકાંડને લઈને દાતા વિધાનસભા આમ આદમી પાર્ટીના પ્રભારી આર દામાએ સરકાર સામે આકરા સવાલ ઉઠાવ્યા છે। તેમણે પ્રજાને સંદેશ આપતા કહ્યું કે જાગો જનતા જાગો। આર દામાએ આક્ષેપ કરતા જણાવ્યું કે દારૂ આવે છે, લોકો પીવે છે, લોકો મરે છે અને સરકાર ઊંઘે છે। તેમણે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠાવી દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે। લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓને લઈને સરકાર વધુ કડક કાર્યવાહી કરે અને દારૂના ગેરકાયદે વેપાર પર સંપૂર્ણપણે અંકુશ લાવે તેવી માંગ સાથે આર દામાએ સરકારને ચેતવણી આપી છે। રિપોર્ટર શ્રવણ અગ્રવાલ, અમીરગઢ। સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અમે એક સંદેશ આપવા માંગીએ છીએ કે હમણાં તાજેતરની અંદર જે ભાવનગરની જે ઘટના ઘટી છે એ દેશી નકલી દારૂના લઈને ઘટના ઘટી છે અને એ ઘટનાની અંદર જોવા જઈએ તો ગુજરાત એ સરદારનું અને ગાંધીનું ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી ચાલે છે અને એ દારૂબંધી ગુજરાત હોય અને એ જ કડક કાયદો ચાલતો હોય અને આ નકલી દારૂ ઉજ્જૈનથી કઈ રીતે આવ્યો અને ભાવનગર પહોંચી ગયો છે અને એ દારૂના સેવનથી આજે નકલી ઝેરી દારૂ પીવાથી લગભગ સરકારના આંકડા મુજબ 8 જણાનું મોત થયું છે અને 40થી વધુ સારવાર હેઠળ છે અને એમાં 7 તો ગંભીર કેસ અત્યારે ટ્રીટમેન્ટ ચાલી રહી છે। તો ખરેખર હું સરકારશ્રીને આ સોશિયલ મીડિયાનો સંદેશ આપવા માગું છું કે ખરેખર ગાંધીના અને સરદારના ગુજરાતમાં આવું કેમ? કાયદો ફક્ત કાગળ ઉપર કેમ? જો ગુજરાતની અંદર કડક કાયદો હોય તો આજ દિન સુધી આ કડક કાયદા દારૂબંધીના કેસની અંદર બુટલેગરોને કેટલાની સજા આપવામાં આવેલી અને આ દારૂ કોના ઈશારે કોની રહેમ નજર આવે છે અને સરકારનું કામ શું? આજે ગુજરાત જોવા જઈએ તો લોકશાહી નથી પણ દારૂશાહી ચાલે છે અને આખું ગુજરાત દારૂશાહીના શાસનમાં ચાલતું હોય એવું ઠેર ઠેર આજે ગુજરાતનો એક એવો ખૂણો ન હોય કે ત્યાં દારૂ ના મળતો હોય। આજે દારૂના લીધે આજે ભણતર હોય, ગણતર હોય, આરોગ્યની સેવા હોય એ પણ નથી મળતી। આખું સરકાર દારૂશાહીથી ચલાવતી હોય એવું લાગી રહ્યું છે। તો અમારો સંદેશ એક જ છે કે હવે અમે જનતાને કેટલા દિવસ સુધી જૂઠું બોલશો? સત્તામાં રહો છો, લોકોના સાથે રાખો, લોકોનો હક જાણો, લોકોની માગણી પૂરો કરો। સાસવારે આ દારૂને લીધે હજારો લોકો મૃત્યુ પામી રહ્યા છે, એનો જવાબદાર કોણ? આજ દિવસ એ જવાબદાર વ્યક્તિ નથી। આજે સરકાર શું કરે છે? સરકારના જે પોલીસ રક્ષણ શું કરી રહ્યા છે?